નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે ગુજરાતની વિવિધ નગરપાલિકાઓના નામ હોદ્દેદારોની વરણી પ્રક્રિયા ખૂબ જ તેજથી ચાલી રહી છે। રાજ્યભરમાંથી એક પછી એક મહત્વના નામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી રહ્યા છે। આ કડીમાં હિંમતનગર પાલિકાના પ્રમુખ તરીકે અરુણાબેન કડિયાના નામ પર મોહર વાગી ગઈ છે, જ્યારે ભુજ પાલિકામાં પ્રમુખ પદે શીતલભાઈ શાહ અને ઉપપ્રમુખ પદે વિદ્યાબેન ઠક્કર નિમાયા છે। ઈડર પાલિકામાં અનસુયાબેન પટેલ પ્રમુખ અને વિનોદભાઈ પરમાર ઉપપ્રમુખ બન્યા છે। વેરાવળમાં યુવા ઉદ્યોગપતિ નરેશ ગોહેલને પ્રમુખ પદ મળ્યું છે અને હેમીબેન જેઠવાને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે। ઉના પાલિકામાં હર્ષાબેન રાઠોડ પ્રમુખ બન્યા છે, જ્યારે સિંગર રાજલ બારોટને કોઈ મોટું સ્થાન મળ્યું નથી। ભરૂચની અંકલેશ્વર પાલિકામાં જિગ્નેશ આંગડિયા પ્રમુખ બન્યા છે। વિરલ મકવાણા ઉપપ્રમુખ તરીકે નિમાયા છે। કચ્છની માંડવી નગરપાલિકામાં પ્રમુખ તરીકે વર્ષાબેન જોશીની સત્તાવાર વરણી કરવામાં આવી છે, જ્યારે વિજાપુરમાં કામિની પટેલ પ્રમુખ અને બીના પટેલ ઉપપ્રમુખ બનતા રાજકારણ ગરમાયું છે। એક પછી એક પાલિકામાં હોદ્દેદારોના નામની જાહેરાત થઈ રહી છે, વરણી કરવામાં આવી રહી છે। પ્રમુખ ઉપપ્રમુખના નામ જાહેર થયા છે। નવા સુકાનીઓ, નવી તૈયારીઓ અને નવા કામ જે છે ક્યાં કરશે એમાં સૌ કોઈની નજર રહેશે। એક પછી એક નામો જાહેર થઈ રહ્યા છે।